નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ગુજરાત ન્યૂઝ પર. કેશોદ શહેરના ગાંધીનગર વિસ્તારમાં બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. બાપા સીતારામ મંદિર પાસે આવેલી ગલીમાં આવેલ મકાનમાં આગ લાગતા રોકડા સહિત ઘરેલું સામાન બળી ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સમયે મકાનમાં કોઈ પણ સભ્ય હાજર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો. આગ લાગતા જ આસપાસના રહેવાસીઓએ સતર્કતા દાખવી તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. મકાન માલિક પ્રતાપ રાઠોડના જણાવ્યા મુજબ ઘરમાં પડેલા શેટીના ગાડલા નીચે રાખેલા અંદાજે 40,000 રૂપિયા રોકડ તેમજ અન્ય ઘરેલું સામાન આગમાં બળી ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે વીજ કનેક્શન કાપી દેવાયું હતું. અને અંદર અમે ગયા તો અંદર કોઈ વસ્તુ અમારી ઘર સંઘની વસ્તુ કોઈ વસ્તુ હાજર રહી નથી. હાજી કે બધી વસ્તુ હરગીને રાખ થઈ ગઈ. નુકસાની કમસે કમ મારા હે ને 42,000 રૂપિયા શેટી હેઠે પડ્યો હતો કે મારે એક જગ્યાએ ભરવાના હતા, તો શેટી રાખી ગુમ થઈ ગઈ હરગીને. એટલે મારું કહેવાનું એમ છે કે ટોટલી વસ્તુ ટેબલ એક મંદિર સિવાય ઘરમાં કાંઈ વધ્યું નથી, બધી વસ્તુ હરગીને રાખ થઈ ગઈ છે.